તું ગમે ઈ કર, બાકી તારા કરતા મારું માના ઘરમાં વધારે છે. હા તો હમણાં જોઈએ. કેટલા છે? એટલે કોમલા யோ, என்ன அடிங்க? காசு அடிங்கல. வேகமா அடியா. કાં ખદડા કરી નાખી ને ખદડાઈ. એલા એ ઉનાળો આવતા જ એસી નો થઈ ગયો ને, કરી નાખો ને મારી આઈરે તગો. આવો નતો દાયરો મેં તને. એલી પણ આમાં ક્યાં તને દુખી તઈ તમારી પેઢીઓને હું 50 વર્ષ ત્યાં હવા નાખું છું. હસડો પોણો તો હું કટાઈ ગયો અને ઉનાળો આવતા તમે આ ખુંદરાને વહાવી લીધું ઘરમાં. મારો જીડી કે વિચાર નો આવ્યો તને? કઈ એવું ન હોય પંખા ભાઈ, આ તો સમય પ્રમાણે હાલવું પડે. આ તો મેં કીધું તડકા બહુ પડતા હતા, મેં કીધું એસી જેવી ટાઢી હવા આપે, એટલે મેં કીધું વહાવી. આ માણસની જાયતા જ એવી છે, જરાક કંઈક હારું ભારી જાય ને એટલે એના રંગ રૂપમાં મોહાઈ જાય. પછી એની વાહે ને વાહે ખાવા પીવાનાય નથી વધતા. બાપ દાદા બિચારા તડકામાં તોડાતા હોય ને અટાણની પડદાને એસીયુ ની હવા ખાવી. બોલો લ્યો. પણ એટલું યાદ રાખજે, જૂનું છે ને ઈ હોનું છે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. સમજો? એટલે ભાઈ એના પૈસા એને જે વાપરવો હોય ને વાપરે. તું એના મારા પ્રત્યે ખોટો સડાવે હું હે? એ વશ્યા બોલવાની બાકી એક પાખિયા ભેગા તારા બધા ખૂટા ખેડવી નાખી હો. ત્યારે બોલો કહો પંખા ભાઈ, આ તો મેં બોલતો નથી એટલે હમણાં ઉતાર નાખી હેઠા તમને. આ તો ઉતારને લેતા હુઈ જાઉં. આ ખહુર્યું તો 4 મહિના ઉનાળા પૂરતું જ તારા ભેગું છે, પણ એટલું યાદ રાખજે કે 12 માસ તો હું તારી માથે જ ફરું છું. જો કાઈ પણ વધારે બોલ્યો ને તો રાઈતે તારા નાકના તેરવા ઉપર પડીને તારી નાક ફોડી નાખાય. નહીં નહીં પંખા ભાઈ, ભૂલ થઈ ગઈ. હમણાં એસી ને રિટર્ન કરી આવું. તમારી એવા સિવાય કોઈ અવાજ ન આવે. જો એસી બંધ કરી દઉં. ભૂલ થઈ ગઈ પંખા ભાઈ. બોલ લે હવે. જોયું ને તે? તું ગમે એટલું મથી લે, બાકી ભાઈ તો ભાઈ જ છે. સમજો? સોરી પંખા ભાઉ. હાય